નગરપાલિકા પ્રમુખ પ્રકાશે તેમજ ઉપપ્રમુખ ઋતુભાઈ પટેલ બાંધકામ સમિતિ ચેરમેન નાથુસિંહની તલોદ તાલુકા પત્રકાર એકતા સંગઠનની રચના કરવામાં આવી. જિલ્લા પત્રકાર એકતા સંગઠન દ્વારા પ્રમુખ શ્રી સંજયભાઈ દીક્ષિતના અધ્યક્ષસ્થાને તલોદ તાલુકા પત્રકાર એકતા સંગઠનની નવીન કારોબારીની રચના કરવા માટેનું આયોજન સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા સંગઠન દ્વારા શ્રી ઉમિયા માતાજીના પટરાંગણમાં આવેલ પટેલ સમાજવાડી તલોદ ખાતે મીટિંગ રાખવામાં આવી. જેમાં તલોદ તાલુકા પત્રકાર એકતા સંગઠનના તમામ પત્રકાર મિત્રો હાજર રહી સર્વાનુમતે પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી મંત્રી સહમંત્રીની વરણી કરવામાં આવી. જેમાં પ્રમુખ તરીકે ગૌરવભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે વીરભદ્રસિંહ ઝાલા તેમજ વિપુલસિંહ સોલંકી, દેવેન્દ્રસિંહ ઝાલા, મહામંત્રી તરીકે દિલીપસિંહ પરમાર, ચેહરસિંહ ઝાલા, મંત્રી દિલીપસિંહ ઝાલા, કમલેશ પટેલ, રણજીતસિંહ ચૌહાણ, સહમંત્રી વિક્રમસિંહ ઝાલા, યશ પટેલ, ખજાનચી તરીકે દિલીપસિંહ ઝાલા અને આઈટી સેલ તરીકે વિપુલસિંહ સોલંકીની વરણી કરવામાં આવી. જેમાં હાજર સૌ મિત્રોએ નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા. ત્યારબાદ નવનિયુક્ત હોદ્દેદારોને સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ સંજયભાઈ દીક્ષિત, નગરપાલિકા પ્રમુખ પ્રકાશસિંહ, ઉપપ્રમુખ ઋતુભાઈ પટેલ, બાંધકામ સમિતિ ચેરમેન નાથુસિંહ દ્વારા સન્માન કરવામાં આવ્યું. રિપોર્ટર વીરભદ્રસિંહ ઝાલા, સાબરકાંઠા.